આવીશ પણ મીઠાશ તો મંજુની ગામમાં બે મોર, કારણ કે આખા ગામનું વર્ણન છે ને એટલે મોર પણ આવી જાય. ગામમાં બે મોર, એક રઘા કાકાની વાડીમાં ને બીજો ગંગા માસીના આંબા પર, પણ ટવકા તો મંજુ નથી. ગામમાં બે મોર, એક રઘા કાકાની વાડીમાં અને બીજો ગંગા માસીના આંબા પર, પણ ટવકા તો મંજુના. ગામમાં એક તળાવ, પણ સુંદર તો મંજુની આંખો છે. ગામમાં એક તળાવ, પણ સુંદર તો મંજુની આંખો જ. ગામમાં એક સરપંચ, પણ હુકમ તો મંજુ નથી. ગામમાં એક સરપંચ, પણ હુકમ તો મંજુના છે. ગામમાં એક પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણ સુધીની. ગામમાં એક પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણ સુધીની, પણ સાચું નામ તો મંજુને છે. અંતિમ પંક્તિઓ પણ આ ટંકારિયાના, ફરી પાછો ટંકારિયા ગામને વંદન અથવા સલામ જે પોતે બધું સરખું જ છે. અમે જઈશું પણ આ બધા ખલીલભાઈ ને મકરન ને બધા તમને યાદ આવવાના છે કે ગામમાં 3 મંદિરો, શ્રી કૃષ્ણ મંદિર, રામજી મંદિર અને બળિયા બાપજીની દેરી. આ પંક્તિઓ તમને સમર્પિત છે. આ અંતિમ પંક્તિઓ તમારા ચરણોમાં સમર્પિત છે કે ગામમાં 3 મંદિરો, શ્રી કૃષ્ણ મંદિર, રામજી મંદિર અને બળિયા બાપજીની દેરી, પણ પૂજા તો મંજુ. મંદિરો, શ્રી કૃષ્ણ મંદિર, રામજી મંદિર અને બળિયા બાપજીની દેરી, પણ પૂજા મંજુ પર ગઝલ લખેલી. અવતરી અવકાશથી શું થઈ ગયો, એમ કે મોરના પીછધર. એમ કે નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે પ્રેમ તો શું છે, તો કે ઉપરથી આવેલો છે કે અવતરી અવકાશથી શું થઈ ગયો, પ્રેમ પાડોશીની મંજુ થઈ ગયો. આ પલ્લવીની વાત પણ અદમભાઈ એક જમાનામાં કરતા હતા કે અવતરી અવકાશથી શું થઈ ગયો, પ્રેમ પાડોશીની મંજુ થઈ ગયો. ને કેટલો મંજુનો જાદુ થઈ ગયો કે છોકરો હરેક મજનુ થઈ ગયો. કે કેટલો મંજુનો જાદુ થઈ ગયો કે છોકરો હરેક મજનુ થઈ ગયો. ને પોઈઝન એકે પીધું પણ ના મર્યો. પોઈઝન એકે પીધું પણ ના મર્યો ને બીજો ઘરમાં જ સાધુ થઈ ગયો. પોઈઝન એકે પીધું પણ ના મર્યો ને બીજો ઘરમાં સાધુ થઈ ગયો. ને માંડ એને 16 વર્ષો જ્યાં થયા, 16 કહેવાય ને કે માંડ એને 16 વર્ષો જ્યાં થયા, પ્રેમ એના દિલની ખુશ્બુ થઈ ગઈ. છે સાંભળજો કે પ્રેમને સુંદર થવું હતું, એટલે પ્રેમને સુંદર થવું હતું એટલે ગાલ પર મંજુના લાખો થઈ ગયો. અને બે પરિસ્થિતિ મંજુ ગામમાં હોય તો શું થાય, જક્સ્ટા પોઝિશન. ગામમાં હોય તો શું થાય અને બહાર જાય તો શું થાય, અરે ગાભા કાઢી નાખે. કે 4 દી માસી ને ત્યાં મંજુ ગઈ 4 દાડા માટે સરભોણ. 4 દી માસી ને ત્યાં મંજુ ગઈ, ગામમાં જાણે કે કર્ફ્યુ થઈ ગયો. કે 4 દી માસી ને ત્યાં મંજુ ગઈ, ગામમાં જાણે કે કર્ફ્યુ થઈ ગયો. અને હવે ઘરની બહાર નીકળો શું થાય કે સહેજ ઘરની બહાર મંજુ નીકળી
તો પવન અત્તરનું પૂમડું થઈ ગયું. સહેજ ઘરની બહાર મંજુ નીકળી તો પવન અત્તરનું પૂમડું થઈ ગયું. પણ પછી થોડી બેસી રહી, બનાવી જાય ને કે એક દી શહેનાઈ વાગી ગામમાં, એક દી શહેનાઈ વાગી ગામમાં પ્રેમ જુદાઈના આંસુ થઈ ગયો. અવતારી અવકાશથી શું થઈ ગયો? પ્રેમ પાડોશીની મંજુ થઈ ગયો. તો એના થોડા શેર એ સંભળાવવા જોઈએ, એમનું માન રાખવું પડે. તો મને બીજી વાર આવવાની જાય કે માણસ, ગઝલનો મતલબ છે કે માણસ ઉર્ફે રેતી ઉર્ફે માણસ શું છે કે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે ઘટના એટલે લોહી એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ને ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો કે ને આઠવતા. આપણે તો મૂગા મૂગા જોયા કરવાનું કે ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો કે ને આથમતા દિવસો મતલબ વેડા મતલબ પંખી મતલબ ઉડી જવાની ઘટનાઓ ને પગમાંથી પગલું ફૂટે ને રસ્તામાંથી રસ્તા ના કઈ રસ્તા નીકળે. પગમાંથી પગલું શેર છે કે પગમાંથી પગલું ફૂટે ને રસ્તામાંથી રસ્તા ના કઈ રસ્તા નીકળે. રસ્તા અથવા પથ્થર અથવા ફૂલો અથવા ઉગી જવાની ઘટનાઓ રૂપે માણસ રૂપે. અંતિમ શેર છે કે વજ્રની છાતી ના પીગળે આંસુ જેવું પાપણને કઈ અડકે તો પણ. વજ્રની છાતી ના પીગળે આંસુ જેવું પાપણને કઈ અડકે તો પણ આંસુ એમાં શૈશવ એમાં કો એમાં કૂદી જવાની ઘટના ઉભે. માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે કામ અહીંયા આપણે હાસિલ કરી લીધો. બીજો ચલાવવાનો. હવે બીજા મને એવી સૂચના આપવામાં આવી છે કે બીજા દોરમાં મહેમાન કવિઓને જ આપણે સાંભળવાના છે. તો કૃષ્ણભાઈ ને ફરીથી આપણે સરસ રીતે મકરણભાઈ ને આપણે સાંભળીએ અને સરસ આપણે મુક્ત તારે જાત કરવી જોઈએ. મુક્ત તારે જાત કરવી જોઈએ, બસ જરી તાકાત કરવી જોઈએ. મુક્ત તારે જાત કરવી જોઈએ, બસ જરી તાકાત કરવી જોઈએ. અને સત્ય આબેહૂબ જોવું હોય તો લાગણી બાકાત કરવી જોઈએ. ગઝલનો મતલબ બહાર કઈ ફંફોસવા જેવું નથી. બહાર કઈ ફંફોસવા જેવું નથી ને ભીતરે સંતાડવા જેવું નથી. બહાર કઈ ફંફોસવા જેવું નથી, ભીતરે સંતાડવા જેવું નથી. ને તું અભણ છે એ સારું છે અલા. તું અભણ છે એ જ સારું છે અલા, કોઈનું મન વાંચવા જેવું નથી. તું અભણ છે એ જ સારું છે અલા, કોઈનું મન વાંચવા જેવું નથી. ને આ ખુદા તો વાણીઓ છે વાણીઓ. આ ખુદા તો વાણીઓ છે વાણીઓ, એની પાસે માનવા જેવું નથી. ને યંત્રવત જ્યાં હાથ ઊંચા થાય છે, યંત્રવત જ્યાં હાથ ઊંચા થાય છે એ દુવામાં કઈ દવા જેવું નથી. ને બસ તમે જ્યાં જ્યાં મળો ત્યાં સ્વર્ગ છે, ક્યાંય પણ બીજે જવા જેવું નથી. બહાર કઈ ફંફોસવા જેવું નથી, ભીતરે સંતાડવા જેવું.
એક મતલબ કે આર યા તો પાર હોવી જોઈએ, આર યા તો પાર હોવી જોઈએ, જીભને પણ ધાર હોવી જોઈએ. આર યા તો પાર હોવી જોઈએ, જીભને પણ ધાર હોવી જોઈએ, ને યુદ્ધ હો કે યુદ્ધનો વિશ્રામ હો, મ્યાનમાં તલવાર હોવી જોઈએ. યુદ્ધ હો કે યુદ્ધનો વિશ્રામ હો, મ્યાનમાં તલવાર હોવી જોઈએ, ને તો પ્રણયમાં આવશે સાચી મજા. મંજૂરી તો પ્રણયમાં આવશે સાચી મજા, શહેરમાં ચકચાર હોવી જોઈએ, ને વાંસળીમાં સૂર જન્માવી ગઈ, વાંસળીમાં સૂર જન્માવી ગઈ, આ હવા ફનકાર હોવી જોઈએ. ને કૃષ્ણ જો આવી ચઢે તો માનજો, કૃષ્ણ જો આવી ચઢે તો માનજો, દ્રૌપદી લાચાર હોવી જોઈએ, આર યા તો પાર હોવી જોઈએ, જીભને પણ ધાર હોવી જોઈએ. ખુલીને બધું ના બતાવો, એકાદી ઝાંકી બતાવો, એમાં સમજવાની હોય વાતને તમારે, તો જ કવિતા કહેવાય. તો એક રચના સમાજમાં જે બનતી ઘટના છે એના પર લખાયેલી એક વેદના સદર રચના રજૂ કરવી છે. કવિલભાઈ, આટલા કેમ ડરો છો, આટલા કેમ ડરો છો, કમાન્ડોને લઈને જ કેમ ફરો છો, આટલા કેમ ડરો છો, કમાન્ડોને લઈને જ કેમ ફરો છો. તમે બધા અમારા હિટ લિસ્ટમાં છો જ નહીં, તમે બધા અમારા હિટ લિસ્ટમાં છો જ નહીં, અમારા હિટ લિસ્ટમાં તો છે ગર્ભમાએ શિશુની સંભાળ રાખતી માતા, ખભો પકડી બાળકને સાયકલ શીખવતો પિતા, દર્દીનો જીવ બચાવવાની કોશિશ કરતો ડોક્ટર, અજાણ્યાની એ મદદે દોડી આવતો નાગરિક, તડકામાં ઉભા રહી પોતાની ફરજ બજાવતો પોલીસમેન, લીલા શાકભાજી વેચતો ફેરીઓ અને પરસેવો પાડી કુટુંબ માટે કરિયાણું લઈ જતો મજૂર. શું તમે નથી જાણતા, શું તમે નથી જાણતા, બોમ્બ વિસ્ફોટમાં મરવા માટે નિર્દોષ અને માસૂમ હોવું કમ્પલસરી છે. શું તમે નથી જાણતા, બોમ્બ વિસ્ફોટમાં મરવા માટે નિર્દોષ અને માસૂમ હોવું કમ્પલસરી છે. અમે પ્રજામાં આતંક ફેલાવવા માંગીએ છીએ, આનંદ નહીં. અમે પ્રજામાં આતંક ફેલાવવા માંગીએ છીએ, આનંદ નહીં. માટે જ કહું છું, આટલા કેમ ડરો છો, આ કમાન્ડોને લઈને જ કેમ ફરો. તમે બધા અમારા હિટ લિસ્ટમાં છો જ નહીં, અમારા હિટ લિસ્ટમાં છો જ નહીં. કવિતાનો આ રંગ પણ હોય છે, એક સંવેદનાની વાત એ રજૂ કરે, કોમન મેનની વાત રજૂ કરે છે. અને આ કોમન મેનની વાત જ્યારે નીકળી છે તો એક ગીત કોમન મેન પર, એક ચક્કી ને ચક્કો
મૂંઝાઈ ગયા છે. એક ચક્કી ને ચક્કો મૂંઝાઈ ગયા છે. ચોખા ને મગના 2 દાણા હતા ને, હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે. એક ચક્કી ને ચક્કો મૂંઝાઈ ગયા છે. અરે કમ્પ્યુટર, મોબાઈલ, ટીવી છે સોંઘા, પણ એની રંધાઈ નહીં ખીચડી. ચક્કી ને ચક્કાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે આ વીજળી. તો 5 સ્ટાર મોલના આ ફાલેલા જંગલમાં એક નાનકડા સપના ખોવાઈ ગયા છે. એક ચક્કી ને ચક્કો મૂંઝાઈ ગયા છે. એક ચક્કી ને ચક્કો મૂંઝાઈ ગયા છે. મિનરલ વોટર થી તો આંસુ છે સસ્તા. કે મિનરલ વોટર થી તો આંસુ છે સસ્તા, ને મીઠી પણ લાગશે રસોઈ. અરે ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ. લાગે છે શેરડીના આખા એ વાટને આ લુચ્ચા શિયાળિયાઓ ખાઈ ગયા છે. એક ચક્કી ને ચક્કો મૂંઝાઈ ગયા છે. ચક્કી ને ચક્કો કે ચક્કી ને ચક્કો કે ઘણી વાર એમ થાય કે આ લોકો માટે બોલવું શું, તો પણ એક આનંદ ને ખાતર એમ થાય કે ચાલો બોલીએ કંઈક, જો સુધરે તો. એને પહેલેથી ફાવે છે દેશી. તમે બીજું કઈ વિચારતા નહીં. એને પહેલેથી ફાવે છે દેશી. તે ઉડતા વિમાનમાં માંગે છે રોટલો ને ચાવે ખારેકની પેશી. એને પહેલેથી ફાવે છે દેશી. મેં કીધું ચૂંટણી નહીં, ચૂંટણી કહેવાય. મેં કીધું ચૂંટણી નહીં, ચૂંટણી કહેવાય. તો કે સમજ્યા ભાઈ, સમજ્યા એ વાતને. આ દુનિયામાં કોઈ એવો રંગારો મળશે જે રંગી દે કાગડાની નાતને. આ સોરે બેહીન પેલા ખેંચતા હતા બીડિયું, ને આય અમે ખુરશીયું ખેંચી. પહેલેથી ભાવે છે દેશી. પછી આમ હોશિયાર બહુ હોય આવા લોકો, ભલે દેશી હોય પણ એટલા બધા હોશિયાર હોય ને એટલું બધું ધ્યાન રાખતા હોય છે. એક દિવસે કે એલા, એક તો એ માંડ મંત્રી બન્યા, એક તો એ માંડ મંત્રી બન્યા ને પાછા માગે મલાઈદાર ખાતા. ભૂલી ગયા ઢેફામાં રખડી ખાતા હતા ને હોમ ખાવા દો દીએ નાતા. મેં કીધું સત્તાની વહેંચણી કરાય. મેં કીધું સત્તાની વહેંચણી કરાય. તો કે આખી ગુજરાત એને વેચી. એને પહેલેથી ભાવે છે દેશી. એક દિવસે અચાનક આપણી જીવાદોરી સમાન જે યોજના છે એની સામે બહુ વિઘ્નો આવ્યા. તમને ખબર હોય તો લોકો સ્વયંભૂ આંદોલન કરતા કે આ થાય તો આપણો પાણીનો પ્રશ્ન સોલ્વ થાય. એટલે એક દિવસે અચાનક ઝરૂખામાં ઉભા રહીને કે એલા, આ છાશવારે હેના હો રાયડું પાડે છે, નર્મદા બંધ નથી થાતી. મેં કીધું સાહેબ જરા ધીમેથી બોલો, લાગે છે વાત આ બફાટી. તો કે ધીમેથી, નર્મદા ડોશીની ડેલીની વાત છે ને, નર્મદા ડોશીની ડેલીની વાત છે ને. એલા મારી દેવાની એક ઠેસી. એને પહેલેથી ફાવે છે દેશી.
ને આપણા જ ખેલાડી ખેંચે છે ટાંટિયા, તો કેમ કરી થશે આ ગોલ? મેં કીધું સાહેબ તમે છોડી દો સત્તા, તો આખો એ પ્રોબ્લેમ છો. તો કે કેમ કરી છોડું, કેમ કરી છોડું? આ ખુરશી લગ પહોંચવામાં વરહ લાગ્યા છે મને 80. એને પહેલેથી ભાવે છે દેશી, એને પહેલેથી ભાવે છે દેશી. સાહેબ આના તો જેટલું કહીએ ને એટલું ઓછું છે, એટલે બહુ યાદ કરવામાં મજા નથી આવી. પણ મિત્રો, મારી પ્રસન્નતા વ્યક્ત કરતી એક રચના કહીને હું મારી વાતને પૂરી કરું. નયનભાઈ બરોબર ને? કે પછી એના કરતા એક બીજી રચના સાહેબ છે ને? આમ જો બોલતા બોલતા આપણને શ્રમ પડે. આપને તો બધાને અનુભવ છે, બોલતા બોલતા શ્રમ પડે. આવી ઠંડી છે તો પણ પરસેવો બહાર નીકળે. એ કશું કહેતો હોય છે અમને, પણ અમે સમજીએ તો ને આ પરસેવો બિચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમ તેમ દોડે, પણ માઈક મળે તો કોઈ છોડે? નાનકડા અમથા એ ટીપા શું જાણે? આ ભાષણ શું કરવાની ચીજ છે? આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ છે, ને પૂનમના પાયામાં બીજ છે. ના સમજાયું? ભાષણ હતું યાર, ક્યાંથી આપો? અરે વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુ ને આમ તેમ જોડે. આ માઈક મળે તો કોઈ છોડે? હવે આવું જયારે ચાલતું હોય ને, જો ઓડિયન્સમાં તમે નજર નાખો તો શું મળે ખબર છે? ઉધરસ ને નસકોરા રમતીએ ચડે. ઉધરસ ને નસકોરા રમતીએ ચડે ને બગાસા વહેંચાતા ભાગમાં કંટાળો જાણે કે આખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં. તો તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે. આ માઈક મળે તો કોઈ છોડે? પણ દરેક સભામાં સાહેબ એક શબ્દ, છેલ્લી બે વાત, છેલ્લી બે વાત એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે. છેલ્લી બે વાત એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે. છેલ્લી છેલ્લી છે એવું બોલી બોલીને પાછો આખી કલાક એક ચાવે. તો સાકરના ગાંગડાને કચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે. આ માઈક મળે તો કોઈ છોડે? ના છોડે ને સાહેબ. હું છોડી દઉં, પણ એ પેલા છેલ્લી એક ગઝલ તો હું બી ક્યાંથી બાકાત રહું સાહેબ? મેં ગઝલ નથી સંભળાવી એક પણ, એટલે છેલ્લી એક ગઝલથી વાત પૂર્ણ કરું મારી. બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા. બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા. કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયા. કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયા. આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું, છતાંય કાંઈ પણ બોલ્યા નહીં. બસ આંખમાં આવી અમે નીકળી ગયા. વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે. વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે.
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા ને પથ્થરોની કોર્ટમાં એ કેસ લાંબો ચાલશે. પથ્થરોની કોર્ટમાં એ કેસ લાંબો ચાલશે. એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા ને આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય. સાહેબ જુઓ તમે, આ મોડી રાત્રિએ પણ જે જોવા મળે છે એનું વર્ણન છે કે આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય. એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા. પૂરું તો કરવો નથી મુસાયરો, પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને, મહેમાનોને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા આ છેલ્લી કરી રજૂ થઈ. હવે પુસ્તક જે છે એ દરેક ગામ આપણા છે એના પંચાયતને, એના સરપંચોને મોકલવાના છે, એ સ્કૂલોને મોકલવાના છે, લાઇબ્રેરીને મોકલવાના છે, સંસ્થાઓને મોકલવાના છે. એટલે બાકીનું હશે તો અમે કંઈ કરીશું. હું છેલ્લે ફરી મોકલીશું આપણે, અને ફ્રીમાં આ બધી આપણે બુક આપીએ છીએ અને તે દરેકને મોકલીશું. હવે આ મુસાયરામાં તમે ખૂબ શાંતિ જાળવી તે બદલ હું આપ સૌનો આભાર માનું. કહેવાય છે કે ભાઈ ફૂલ પર પતંગિયાનો ભાર છે, પ્રીતનો એવો જ કઈ સાર છે, શબ્દ મારા ટૂંકા પડે એટલે સીધે સીધું કહું આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. રહા गुलशन तो फूल खिलते रहेंगे, रहा गुलशन तो फूल खिलते रहेंगे, इंशाल्लाह रही बाकी जिंदगी तो इस तरह मिलते. ઉસ્માનભાઈ, નસીમુનભાઈ અને ઇકબાલભાઈની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ. મિત્રો, એમની ટીમ ઇકબાલભાઈની થોડી રોકાય, આપણે થોડું સમયથી અને આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.